ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગત તારીખ 29 જાન્યુઆરીએ આમોદના કુલચણ ગામના અબ્દુલ મોહમ્મદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી વધુ તપાસ અર્થે ભરૂચ એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાએ સર્વેલન્સ ટીમને આરોપી અબ્દુલની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી હતી। પકડાયેલ રીઢા આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તપાસ દરમિયાન કબજે લીધેલ બાઇકના એન્જિન તથા ચેચિસ નંબર સાથે છેડછાડ કરાયા હોવાનું ખુલ્યું હતું। આરોપી સાવ જૂના બિન વપરાશવાળા બાઇક નજીવી કિંમતે ખરીદી તે વાહનો ભંગારમાં વેચી તેની RC બુકમાં જણાવેલ મોડલવાળું અન્ય બાઇક ચોરી કરતો હતો। પાલેજના ઝહીરશાહ મહેબૂબ દિવાન કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું અને ટ્રોલીના ચેચિસ નંબર છાપવાનું કામ કરતો હોય તેની પાસે ચોરી કરેલ બાઇકમાં જૂની બાઇકની RC બુકમાં લખેલ ચેચિસ તથા એન્જિન નંબર કલર કરી છાપાવતો હતો। આરોપીએ આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરેલા 10 બાઇક અસલ RC બુક સાથે ભરૂચ, પાલેજ, આમોદ, નવસારી ખાતે વેચ્યા હતા। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વેચેલી ચોરીની 10 બાઇક રિકવર કરી છે। સાથે જ શહેરના શ્રવણ ચોકડી, મઢુલી સર્કલ, મિપકો ચોકડી, જંબુસર બાયપાસથી જેની બાઇક ચોરાયેલ હોય તેને જરૂરી પુરાવા સાથે એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે।